તમારા બેંક એકાઉન્ટમાં ભૂલથી મારાથી 1 લાખ રૂપિયા નખાઈ ગયા છે, માટે મને મારા પૈસા પાછા આપો એવું કહી ડરાવીને ધમકાવીને 95,000 રૂપિયાનું ફ્રોડ થયું છે નવસારીના એક યુવક સાથે. એમને કહેવામાં આવ્યું કે ફોન કરીને કે ભાઈ ભૂલમાં તમારા એકાઉન્ટમાં 1,05,000 રૂપિયા મારાથી આવી ગયા છે, મેસેજ પણ આવ્યો છે, તમે જોઈ લ્યો. મેસેજ જોયો કે ભાઈ પૈસા તો આવ્યા છે, તો કે મને અત્યારે ને અત્યારે પાછા આપો, હું દવાખાને છું, નહીતર મારે પોલીસ કેસ કરો વગેરે અલગ અલગ વાર ધમકાવીને અલગ અલગ એકાઉન્ટ મોકલીને 95,000 રૂપિયાનું ફ્રોડ થયું છે. માટે ખાસ ધ્યાન રાખો. એ જે મેસેજ આવે એકદમ નકલી હોય છે, તમારા ખાતામાં કોઈ પૈસા જમા થયા હોતા નથી. માત્ર મેસેજમાં એવું લખેલું હોય કે 1 લાખ રૂપિયા જમા થયા કે 10,000 જમા થયા. હકીકતમાં આપણા ખાતામાં જમા થયા નથી. માટે આવો કોઈ પણ ફોન આવે ને તો એમને ક્યારેય રિપ્લાય આપતા નહીં. જરૂર પડે તો એમને બ્લોક કરી દેજો, અથવા તમે 1930 નંબર ડાયલ કરીને પોલીસને પણ જાણ કરી શકો છો. આવી રીતે માત્ર ને માત્ર છેતરપિંડી કરવા માટે આ ઠગ લોકો હોય છે ને નવો આઈડિયા નાખતા હોય છે. કોઈ આપણા એકાઉન્ટમાં પૈસા નથી નાખતું. માટે ખાસ જાગૃત રહેજો.